ભુજના રવાણી ફળિયામાં માતા પુત્રની લાશ મળી આવી। મૃતકોમાં 65 વર્ષીય માતા અને 35 વર્ષીય પુત્ર સામેલ। દરવાજો ન ખોલતા ઘરકામ માટે આવેલી વ્યક્તિને શંકા ગઈ। પાડોશીઓએ ઘટના અંગે પોલીસને તાત્કાલિક માહિતી આપી। એ ડિવિઝન પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી। પોલીસે દરવાજો ખોલતા ઘરમાંથી મળી બંનેની લાશ। માતા પુત્રના મોતથી રવાડી ફળિયા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ। પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસીને તપાસ તેજ કરી છે। મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા કૌશિક છાયા પાસેથી। કૌશિક, ભુજના રવાણી ફળિયામાં માતા અને પુત્રની લાશ મળી આવી છે, વધુ શું વિગત? જી ચોક્કસથી ભુજ શહેરના રવાણી ફળિયા વિસ્તારમાં માતા પુત્રની લાશ મળી આવી છે, જેને લઈને આ વિસ્તારમાં અરેરાટીનો માહોલ જોઈ શકાય છે। ખાસ કરીને ભુજ શહેરના રવાણી ફળિયા વિસ્તારમાં આજે સવારે આ લાશ મળી આવી હતી। ઘર અંદરથી રસીલાબેન બારમેડા ઉંમર વર્ષ 65 અને તેમના પુત્ર ભરત બારમેડા ઉંમર વર્ષ 35ના મૃતદેહ હાલતમાં મળી આવ્યા હતા। અને આવનાર વ્યક્તિએ ઘરકામ માટે આવનાર વ્યક્તિએ દરવાજો લાંબા સમય સુધી ન ખુલતા શંકા વ્યક્ત કરી હતી। બાદમાં પાડોશીઓ અને સંબંધીઓએ જાણ કરવામાં આવી હતી અને ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। અત્યારે સીધા દ્રશ્યો અત્યારે રવાણી ફળિયા વિસ્તારમાં અત્યારે જોઈ શકાય છે કે ખાસ કરીને જે અત્યારે જે માતા પુત્રના જે મૃતદેહ મળી આવ્યા છે તે અત્યારે જે ઘરે રહેતા હતા તે દ્રશ્યમાન થઈ રહ્યા છે। પોલીસ દ્વારા દરવાજો ખોલવામાં આવતા ઘરમાંથી માતા અને પુત્રની લાશ મળી આવી હતી। ઘટનાને લઈને સમગ્ર રવાણી ફળિયા વિસ્તારમાં ચકચાર ફેલાઈ જવા પામી છે અને મોટી સંખ્યામાં લોકો પણ એકત્રિત થયા હતા। પ્રારંભિક તબક્કે મોતનું ચોક્કસ કારણ હજી સામે આવ્યું નથી। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોના નિવેદનો સહિત વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે અને ખાસ કરીને એવું પણ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે કે એટેકથી મોત થયા હોવાનું પણ અત્યારે જાણવા મળે છે। જોકે તપાસ બાદ વધુ હકીકતો પ્રકાશમાં આવવા પામશે। જી ધન્યવાદ કૌશિક, તમામ જાણકારી બદલ।